આજરોજ સાંજે 4 વાગ્યે મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજીના જાણીતા આગેવાન તથા કોંગ્રેસના પૂર્વ નેતા ભાવેશ પટેલ આપમાં જોડાયા. પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખેસ પહેરાવીને ભાવેશ પટેલને આમ આદમી પાર્ટીમાં જોડ્યા. ભાવેશ પટેલ અરવિંદ કેજરીવાલ અને આપની વિચારધારાથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા. ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે અને આજે અરવિંદ કેજરીવાલની વિચારધારા, આમ આદમી પાર્ટીની વિચારધારા અને પંજાબના, દિલ્હીના કરેલા આમ આદમી પાર્ટીના કામોથી પ્રેરિત થઈને બેચરાજી વિધાનસભાના આગેવાન ભાવેશભાઈ પટેલ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીમાં ઉત્તર ગુજરાત મહેસાણા બેચરાજીમાં ખૂબ કામ કરેલ ભાવેશભાઈ પટેલ આમ આદમી પાર્ટી માનનીય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. હું તહે દિલથી સૌ કાર્યકર્તાઓ વતી એમને આવકારું છું. ભાવેશભાઈ પટેલ વિવિધ જવાબદારીઓ લગભગ છેલ્લા 25થી 30 વર્ષથી પોલિટિકલ અનુભવ ધરાવે છે અને છેલ્લે 2022ની ચૂંટણીમાં તેઓ બહુચરાજી વિધાનસભામાંથી અપક્ષ ઉમેદવાર તરીકે પણ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પાર્ટીમાં પણ વિવિધ જવાબદારીઓ ધરાવી હતી અને તેઓ બહુચરાજી વિધાનસભામાંથી 2022માં સામા પ્રવાહમાં પણ અપક્ષ તરીકે 18,000થી વધુ મત મેળવીને આવ્યા છે. ત્યારે હું એમને આવકારું છું અને ભાવેશભાઈ આપ પણ આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છો તો આપને આવકારીએ છીએ અને આપ પણ આજે જ્યારે મેં આમ આદમી પાર્ટી અને કેજરીવાલજીનું દિલ્હીનું શાસન જોયું છે, વર્તમાનમાં પંજાબનું શાસન જોઈ રહ્યા છે, જે રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી છેલ્લા 10 વર્ષથી જે રીતે આગળ વધી રહી છે અને આજે પ્રદેશ પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી ઈશુદાન ગઢવી સાહેબના નેજા નીચે જે કામ ગુજરાતની અંદર સામાન્ય માણસ, કિસાન, ખેડૂત વર્ગ, બેરોજગાર માણસોને જે રીતે અવાજ ઉઠાવી રહ્યા તેની પ્રેરણા લઈને એમની અંદર જોડાવાનો, એમની સાથે કામ કરવાનો એક મને મોકો મળ્યો છે. એ બદલ હું આમ આદમી પરિવાર સૌનો આભાર માનું છું. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ.